ચોથી સ્ટેટ રેન્કિંગ ટીટી પ્રથા પવારે મેળવ્યું ડબલ ટાઇટલ. વિન્સી તન્નાનો U15માં મોટો અપસેટ. વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની પ્રથા પવારે મહિલા સિંગલ્સ ફાઇનલમાં આફરીન મુરાદને 4-0થી હરાવી ડબલ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. બીજી તરફ સુરતની 13 વર્ષીય વિન્સી તન્નાએ U15 ગર્લ્સ ફાઇનલમાં ટોચની સીડ ડાયના ગોડેલને 3-2થી હરાવી મોટો અપસેટ સર્જ્યો હતો, જ્યારે U17માં ડાયનાએ ચાર્મી ત્રિવેદીને હરાવી ખિતાબ મેળવ્યો હતો. ધ્રુવ ભંભાણીને U15 બોયઝનો ખિતાબ જીત્યો હતો. સમાપન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના અગ્રણીઓએ વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. थोड़ा साथ में आओ. यस, रेडी. ओके, डन. State ranking table tennis tournament 2026. It is a pleasure to have you all here. Myself. सर चलो बाय बाय, कंग्रेचुलेशन. સ્પોર્ટ્સ યુથ અને કલ્ચરલ એક્ટિવિટીઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદસ્તે મેડલ સેરેમની અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આપણા અહીંયા યુટીટી જે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 અંડર 14 ગુજરાત સ્ટેટ રેન્કિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આજે અમને મેડલ સેરેમની પૂરું થતાં બહુ આનંદની લાગણી કરી રહ્યા છે, કારણ કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા વડોદરા ખાતે આ તમામ કાર્યક્રમની આયોજન થઈ રહ્યા છે. વડોદરા અત્યારે ટેબલ ટેનિસ માટે નામાંકિત થઈ ગયું છે, કારણ કે મોટાભાગમાં કાર્યક્રમો અને કોમ્પિટિશન્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થઈ રહ્યા છે. અમે તમામ યુટીટીની ટીમને પણ કંગ્રેચ્યુલેટ કરીએ છીએ. યુટીટી સાથે સાથે જે પાછળના આયોજન બદલ કલ્પેશભાઈ, જયાબેન અને ડૉક્ટર હેમાંગ જોશી જે એમપી શ્રી છે સાંસદના, એ લોકોની મહેનત અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટીમ એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આશા રાખી કે આવનારા દિવસમાં વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન અહીંયા થાય અને એને આપણે બાળકોની પણ પ્રોત્સાહન મળે અને વડોદરાથી વધારે પાર્ટિસિપેશન પણ ફ્યુચરમાં થાય. થેન્ક યુ. ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ 2026 બહુ જ સરસ વાતાવરણમાં તારીખ 11થી 14 ઓગસ્ટ 770 બાળકો રમ્યા, સરસ રીતે રમ્યા અને માનનીય નરેન્દ્રભાઈ એમ કહે છે જો ખેલેગા વો ખિલેગા. મારું પણ એ જ મંતવ્ય છે કે ખેલશે બાળકો તો ખીલશે, રમશે તો જીતશે તો મેડલ મેળવશે અને મેડલ મેળવશે તો આપણા બધાનું, ગુજરાતનું રાષ્ટ્રીય લેવલે એમનું પણ સન્માન બહુમાન થશે. અને આજના પ્રસંગે માન્ય હર્ષભાઈ સંઘવી આપણા આમંત્રણને માન આપીને આવ્યા. 1 વર્ષ દરમિયાન ટેટીએ કરેલા કાર્યક્રમનું લોકાર્પણ કર્યું, પોતે રમ્યા પણ ખરા. એ બધાનો આનંદ અને ગૌરવ. आई एम रियली ग्रेटफुल फॉर माई सेल्फ कि मैं अपनी मैच जीत कर यहाँ पहुँची हूँ और मुझे इस बात की बहुत खुशी है कि मेरा गोल्ड आया. मैंने कई प्लेयर्स को डिसाइडर दिया है, मतलब टफ मैचेस गई है. इट्स नॉट इवन ईजी टू विन. और हर्ष संघवी से अवार्ड लेना इज़ रियली रिस्पेक्टफुल थिंग, क्योंकि ये बहुत कम चांस मिलते हैं, कम लोगों को चांस मिलते हैं. एंड आई एम रियली ग्रेटफुल कि मुझे उनसे अवार्ड मिल रहा है. थैंक यू. विंसी तन्ना.